વાડી માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે। જામનગરના બેરાજા ગામની સીમમાં આ ઘટના બની હતી। પશુ નુકસાન કરે તે માટે ગેરકાયદે વાયર લગાવવામાં આવ્યા હતા। ખેતરમાં શોર્ટ લાગતા જ ભૂપજ ઠુંગાનું મોત થઈ ગયું હતું। પોલીસે આરોપી કનુભા રાઠોડની અટકાયત કરી છે। ખેતરની વાડીમાં રાખેલ ફેન્સિંગમાં કરંટ મૂકવાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયેલ। જે અનુસંધાને ફરિયાદી રમેશભાઈ ભૂપતભાઈ ઠુંગાનાઓએ ફરિયાદ આપેલ છે કે તેમના ભાઈ ઢોર ચરાવવા જતાં કનુભા ઉર્ફે ભીખુભા રામસંગભાઈ રાઠોડની વાડીની અંદર ફેન્સિંગમાં કરંટ મૂકેલો હોય તે કરંટ લાગવાના કારણે મૃત્યુ થયેલ છે। જેથી આ વિગત જોતા તેની અંદર મૃત્યુ થઈ શકે તેમ આરોપી જાણતા હોવા છતાં તેને આ ફેન્સિંગ તાર લગાડેલ હોય તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। તો અમદાવાદમાં માંડલમાં પૈસાની લેતી દેતીમાં ફાયરિંગની ઘટના સામે આવી છે। જાલીસણા ગામ પાસે સન આર્કેડમાં બનાવ બન્યો હતો। વિષ્ણુ શર્મા નામના વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું। રૂપિયા 10,000ની ઉઘરાણીમાં દુકાનદાર પર ફાયરિંગ કરવામાં આવ્યું। ઇજાગ્રસ્ત દુકાનદારને હોસ્પિટલ ખસેડાયો। ફાયરિંગ કરનાર એરફોર્સના નિવૃત્ત જવાન છે। પોલીસે આરોપીની ધરપકડ કરી વેપનને પણ કબજે કર્યું। મંડલ તાલુકાના જાલીસણા ગામે આ બનાવ બન્યો છે। સન આર્કેડમાં ફાયરિંગની ઘટના બની। વિષ્ણુ વર્મા નામના શખ્સે દુકાનદાર શ્રવણકુમાર પર ફાયરિંગ કર્યું હતું। પૈસાની લેતી દેતીમાં ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે। દુકાનમાં કામ કરનાર મજૂરને 10,000 રૂપિયા આપ્યા હતા। ઉઘરાણી મુદ્દે દુકાનદાર પર આ ફાયરિંગ કરવામાં આવ્યું। ફાયરિંગમાં દુકાનદાર શ્રવણકુમાર ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। જોકે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે નિવૃત્ત જવાન છે પોતાનું વેપન લઈને આવે છે અને જેણે 10,000 ઉછીના લીધા હતા, પૈસા પરત ન કરતા તેના ઉપર જાહેરમાં જ ફાયરિંગ કરવામાં આવ્યું। વિડીયોના આધારે પોલીસે અત્યારે આગળની કાર્યવાહી હાથ ધરી છે।